ભાજપને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે. બાબા રામદેવ હોય કે યોગી આદિત્યનાથ કે પછી હોય શ્રી રવિશંકર, તમામ લોકો ભાજપ સરકારની કામગીરીને લઈને વધારે પ્રભાવિત થયા છે. ત્યારે ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે સાધુ સમાજના અનેક સંતોએ મુલાકાત કરી, જેમાં ભારતી બાપુની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતી બાપુની મુલાકાત બાદ અમિત શાહે એક ખાનગી ફાર્મ હાઉસમાં અન્ય સંતો સાથે પણ બેઠક કરી હતી, જેમાં સ્વામી પરમાનંદજી, સ્વામી અવધેશાનંદજી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મુલાકાતનો મર્મ શું તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆત રાજ અને ધર્મનો સમાગમમાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અમદાવાદની ઓચિંતી મુલાકાત અને ત્યારબાદ પોતાના નિવાસ સ્થાને અને ફાર્મ હાઉસમાં સંતો મહંતો સાથેની મુલાકાતથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ મુલાકાતને રાજકીય પણ માનવામાં આવી રહી છે, જેના એંધાણ ખુદ સંતો મહંતોના મુખેથી સંભળાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ સત્તાપક્ષ અને વિપક્ષ પોતાનો પાયો મજબૂત કરવામાં લાગી ગયું છે અને કયા પાસાને પકડવાથી પોતાની વોટ બેંક મજબૂત થશે તે દિશામાં પગરવ માંડ્યા છે. જી હા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અમદાવાદની મુલાકાત અને તેમાં પણ ભારતની આશ્રમના ભારતી બાપુની ઓચિંતી મુલાકાતથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જોકે ભારતી બાપુની સાથે હરિદ્વારના સંત તથા અખાડાના મહામંત્રી અને અન્ય સંતો પણ ઉપસ્થિત હતા અને આ મુલાકાત ગિરનાર અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ તથા બોર્ડ અંગેની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ભારતી બાપુના બોલ તો કંઈક રાજકીય મંથનનો ઇશારો કરી રહ્યા છે. નહીં, મારી હોય જ નથી હવે લડવાની. ના, એવું નામ નહીં આપી શકું, કારણ એ બહુ ખોટું લાગે. બરાબર, પણ કોઈ પણ સાધુ સંતો આવે અને સત્તાને પચાવી શકે અને સર્વનો વિકાસ કરી શકે એવા કોઈ સાધુ આવે એવું હું ઈચ્છું છું. મહત્વનું છે કે ભારતી બાપુની મુલાકાત બાદ અમિત શાહે એક ખાનગી ફાર્મ હાઉસમાં અન્ય સંતો સાથે બેઠક કરી હતી, જેમાં સ્વામી પરમાનંદજી, સ્વામી અવધેશાનંદજી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ એ જ સ્વામી પરમાનંદજી છે જેમણે લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા સાધુ સંતોનું સંમેલન યોજ્યું હતું. મહત્વનું છે કે યુપીની ચૂંટણી પહેલા પણ સારંગપુરમાં અમિત શાહે સંતો સાથે બેઠક યોજી હતી. ત્યારે યુપીનો તુક્કો અને સંતો મહંતોનો મિલાપ ભાજપ માટે આવનાર સમયમાં ભાજપ માટે ફળદાયી રહે છે કે કેમ તે તો આવનાર સમય જ બતાવશે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો હવે સાધુ સમાજ પણ ભાજપને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે. બાબા રામદેવ હોય કે પછી યોગી આદિત્યનાથ હોય કે પછી શ્રી રવિશંકર, તમામ લોકો ભાજપ સરકારની કામગીરીને લઈને વધારે પ્રભાવિત થયા છે. ત્યારે ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે સાધુ સમાજના અનેક સંતોએ પણ મુલાકાત કરી હતી, જેમાં ભારતી બાપુ સાથેની મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે જે રીતે સાધુ સમાજ અત્યારે રાજનીતિમાં દબદબો વધી રહ્યો છે, ખાસ કરીને યુપીમાં જ્યારથી સીએમ પદે યોગી આદિત્યનાથને જાહેર કરવામાં આવ્યા છે, ત્યારબાદ ખરેખર કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારથી સાધુ સમાજને એટલે કે સાધુ સંતોને રાજનીતિમાં વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, સાધુ સંતોનું વધારે મહત્વ માનવામાં આવે છે. યુપીમાં સીએમ યોગીને જોતા બીજેપી અને મોદીનો જે એજન્ડા છે તે સ્પષ્ટ થઈ ગયો છે અને આ જ એજન્ડા પર આજે આપણે વાતચીત કરી રહ્યા છે. આપણી સાથે સ્ટુડિયોમાં કેટલાક મહેમાનો આમંત્રિત કર્યા છે. આ મહેમાનમાં જે ગઈકાલે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી તેવા જ પૂજનીય મહામંડલેશ્વર ભારતી બાપુ છે. આપણી સાથે વધુ એક પૂજનીય અખિલેશ્વરજી દાસજી છે અને સાથે જ છે પૂજનીય પીસી સ્વામી કે જેઓ ઝુંડાલ ગુરુકુળ સ્વામિનારાયણમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેય સ્વામીઓનું સ્વાગત. શરૂઆત બાપુ આપનાથી કરીએ. બાપુ, જે રીતે ગઈકાલે એક તો ઘણી બધી વાતો આપણે કરવાની છે, શરૂઆત આપની એક મુલાકાતથી કરીએ. એક ધાર્મિક સંસ્થા સાથે આપ જોડાયેલા છો, ધાર્મિક એક માર્ગ સાથે આપ જોડાયેલા છો, અનેક ધાર્મિક વાતો કર્યા બાદ એકદમ રાજનીતિક વાતો અને તેમાં પણ ગઈકાલે અમિત શાહ સાથેની આપની મુલાકાત શું સૂચવે છે બાપુ આપના મુખથી? ગઈકાલે અમે સાધુ સંતોનું પ્રતિનિધિત્વ મંડળ લઈ અને આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ શ્રી અમિત શાહની મુલાકાતે ગયેલા. આગામી કુંભ મેળો અલ્હાબાદ આવે છે એના વિશે થોડી ચર્ચાઓ થઈ. 19માં અલ્હાબાદનો પ્રયાગરાજનો કુંભ મેળો આવે છે. પછી ગિરનાર ડેવલપમેન્ટ માટે પણ ઘણી ચર્ચાઓ થઈ અને સાથે સાથે
હમણાં આપણા વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ભાજપ પ્રમુખ અમિત શાહ બંનેની વિચારધારાઓથી સાધુઓનું એક આગવું સન્માન થયું. યોગી આદિત્યનાથજીને ઉત્તર પ્રદેશની જે સીએમ તરીકેની ગાદી મળ્યા પછી જે પ્રવાહો એમની વિચારધારાઓ માટે પહેલા હિન્દુવાદી કહેવાતા, આજે એનો કાર્યક્ષેત્ર એવું સુંદર સરસ રીતે ચાલી રહ્યું છે. અને આપણા ગુજરાત રાજ્યની જયારે 17મી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને ભાજપ પ્રમુખ અમિત શાહ બંનેની આ ગુજરાત ભૂમિ છે. ગુજરાત રાજ્યમાંથી આ બંને વ્યક્તિઓ આજે ભારતીય આખી ઊંચાઈ ઉપર જયારે પહોંચ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આવો સાધુ સંતોને કોઈ પણ પ્રકારે રાજ્ય સત્તા સોંપાય. આપણે ત્યાં પહેલાથી આમ વિચારીએ તો વૈદકાલિક થી જયારે જયારે રાજાઓનો રાજ્યાભિષેક થતો ત્યારે સાથે ધર્મગુરુઓને ઉચ્ચ સ્થાન ઉપર રાખવામાં આવતા અને ધર્મગુરુઓ જ એને રાજ્યનું તિલક કરતા. પછી રાજાને એ વખતે એમ કહેવામાં આવતું અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી, એટલે આની ઉપર કોઈ દંડ નથી. ત્યારે ધર્મગુરુ એને દંડ માથે મૂકી અને એમ કહેતા કે ધર્મદંડોસ્મી ધર્મદંડોસ્મી ધર્મદંડોસ્મી, તમને ધર્મદંડ કરી શકશે કારણ કે તમે સર્વસત્તાધીશ ન થઈ, પણ ધર્મના નામે આપણે ત્યાં ભારતીય વર્ષમાં જોઈએ તો ધર્મો રક્ષતી રક્ષિત, તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. ધર્મ એટલે માનવ ધર્મ, સર્વ ધર્મ સમભાવ. આપણે ત્યાં ભારત વર્ષમાં સર્વ ધર્મ સમભાવ એટલે કોઈનો આગ્રહ સાંપ્રદાયિક રીતે નહીં, પરંતુ જે માનવતાનું સર્વોચ્ચ ઉદાહરણ લઈને સમસ્ત માનવ જાતિનો, જેમ આપણા નરેન્દ્ર મોદી સાહેબનો જે મંત્ર છે કે સર્વનો સહકાર અને સર્વનો વિકાસ, એ રીતે જે કામ કરે એવો કોઈ સાધુઓને આ રાજ્ય શાસનમાં સારું આગવું સ્થાન મળે, એને કાયદાની લગામ એવી મળે કે માનો ગૌ હત્યાના પ્રશ્નો હોય, ભ્રૂણ હત્યાના પ્રશ્નો હોય, અગર તો કોઈ રાજ્યની અંદર થતા કોઈ પણ પ્રકારના વિધર્મી પ્રચારો હોય એને રોકવાનું એક સારું શસ્ત્ર આ લોકોને મળવું જોઈએ. અને એના દ્વારા સર્વધર્મ સંભાવ એટલે બધાનો વિકાસ થાય. જી બરોબર છે. જી ચલો જી જી બાપુ, આપની સાથે આ ચર્ચા આપણે આગળ કરીશું, અન્ય કેટલાક પ્રશ્નો પણ કરીશું. દાસજી, આપની પાસેથી જાણવા માંગીશું, અત્યારે સાધુ સંતોનો જે જમાવડો હોય છે ક્યાંક ને ક્યાંક ધાર્મિક વાતો સાથે સાથે હવે તેઓ રાજનૈતિક બાબતોમાં પણ પોતાનો રસ દાખવતા હોય છે. એટલા માટે કારણ કે સાધુ સમાજ હવે રાજનીતિમાં દબદબો વધી રહ્યો છે, તેમાં કોઈ બેમત નથી. આપ શું માનો છો, રાજનીતિમાં સાધુ સંતોની જે છે કે સાધુ સમાજની છે ભૂમિકા કેટલી અગત્યની હોય છે? મને લાગે છે કે ધર્મમાં રાજનીતિ નહીં હોવો જોઈએ, પણ રાજનીતિમાં ધર્મ યુગ યુગાંતર કલ્પ કલ્પાંતર સુધી રહ્યું છે. મહારાજ દશરથ મહારાજ જનક જેવા જયારે હતા ત્યારે પણ ધર્મની આજ્ઞાથી રાજ ચલાવતા હતા. આ સમયમાં સિસ્ટમ બદલાયું છે. ધર્મને, રાજકીય મહાનુભાવને ધર્મની જરૂર નથી. એટલા માટે પૂજ્યપાદ ભારતી બાપુ કાલે જે આ પ્રથમ મીટિંગ કરી, મને લાગે છે યુપીની જેમ ગુજરાતમાં પણ ઘણા યોગ્ય સંતો છે જે રાજસત્તાને ઘણી સારી રીતે સંભાળી શકે છે. ચોક્કસ હિન્દુ ધર્મમાં વધારો થાય, હિન્દુ સંસ્કૃતિ ટકી રહે, ગાય ગૌરી ગંગા દીકરીઓની રક્ષા થાય, ભારતીય અને ભારતીય સંસ્કૃતિની રક્ષા થાય, એ માટે ચોક્કસ સંતોને યોગ્ય સ્થાન રાજનીતિમાં મળવું જોઈએ. ઓકે સ્વામીજી, આપ સહેમત કરો છો દાસજીથી જે રીતે જણાવી રહ્યા છે કે ઘણા સંતો છે જે રાજનીતિને સારી રીતે સંભાળી શકે છે? રાજનીતિને સંભાળવા માટે સૌથી પહેલું પબ્લિકનું હિત થાય, સમાજનું હિત થાય, આ મુખ્ય રાજનીતિનો ઉદ્દેશ્ય હોય છે. સંતો છે આ બાબત એની અંદર સંતોના લોહીમાં વણાયેલી હોય છે. હંમેશા ગરીબથી માંડી તવંગર સુધી તમામ લોકો સાથેનો સૌથી નજીકનો હૃદયસ્થ ધરોબો ધરાવતું કોઈ જો પાત્ર હોય તો એ સંતો છે. એટલે સંતો એ દિશાથી જો એન્ટ્રી અંદર લેશે તો હું માનું છું ત્યાં સુધી સંતોને એક બાબત બહુ સ્પષ્ટ છે સંતો માટે કે એમને આગળ પાછળની કોઈ ચિંતા હોતી નથી કે આવા નિર્ણયથી કોને શું નુકસાન જશે, કે મારા સગા સંબંધીને નુકસાન જશે,
આ બાબતનો એમને કોઈ વિચાર સુદ્ધા કરવાનો આવતો નથી. એટલે સંત જ્યારે જવાબદારી કોઈ પણ હાથમાં લે, ગરીબ સમાજ અંગેની લે, સમાજ અંગેની લે, ધર્મ અંગેની લે કે માનવતા અંગેની કોઈ પણ જવાબદારી લે તો એમાં સક્સેસ જતા હોય છે. એટલા માટે કે એમને માત્ર જે દિશા પકડી હોય છે એ દિશા સિવાય બીજે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી કે આના પરિણામો કેવા માઠા આવશે એ પણ ચિંતા કરતા નથી. સારા પરિણામો જ આવશે એ જ માત્ર એમની વિચારધારામાં હોય છે. એટલે સંતોને જવાબદારી જ્યારે સોંપવામાં આવે ત્યારે એવા સંતો હોય કે જે સંતો વાસ્તવિકતાપૂર્વક ધર્મને સાથે રાખી અને એ બધી બાબતોને વહન કરી શકે. ચલો બાપુ, રાજકારણમાં સંતોનું મહત્વ આપણે વાત કરી રહ્યા છે. આગળ જતા આપણે હજુ ઘણા બધા મુદ્દાઓ ચર્ચવાના બાકી છે, કારણ કે જે રીતે અત્યારે રાજકીય ક્ષેત્રે જોવા જઈએ તો હિન્દુત્વ એજન્ડા પર અત્યારે જે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે તેના છતાં આપને એવું લાગે છે, આપે જણાવ્યું કે એક તરફ જ્યારે ગઈકાલે અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ, એક તો ગિરનાર વિશે વાત કરવામાં આવી, આગામી જે કુંભ મેળો છે તે કુંભ મેળા વિશે ચર્ચા કરવામાં આવી, રાજકીય વાટાઘાટોની જો વાત કરવામાં આવે તે કેટલી થઈ? બેન, રાજકીય વાતો કરવાનો અર્થ એટલો હોય કે રાજ પાસે સત્તા છે અને સત્તાના સુકાનથી, દાખલા તરીકે આપણા હમણાં ગુજરાત રાજ્યના આપણા વિજય રૂપાણીના સરકારે એક સુંદર કાયદો બનાવ્યો ગૌ રક્ષા માટે. બિલકુલ. અને કડક કાયદો બનાવ્યો, પરંતુ કાયદાનો કઈ ને કઈ પ્રકારે હજી જેટલો જોઈએ તેટલો અમલ થતો નથી. ત્યારે સાધુના હાથમાં જો આ સત્તાઓ આવશે તો જેમ હમણાં પુરુષોત્તમદાસજી મહારાજ વાત કરી, અમારા અખિલેશ્વરદાસજી મહારાજે વાત કરી, એમ સાધુ એક તટસ્થ વ્યક્તિત્વ છે. કોઈ પણ જાતનું કોઈનો પક્ષ લીધા સિવાય સર્વજન હિતાય, સર્વ લોકોનું કલ્યાણ થાય એવી ભાવનાથી સાધુ, બીજું કે એને પોતાને આગળ પાછળ કોઈ પણ પ્રકારનો નિહિત સ્વાર્થ નથી હોતો. એટલે મારો સવાલ અત્યારે તમને એ જ હતો કે આપ એવું માનો છો કે જો સંસારમાં રહીને જે મોહ માયા સાથે માનવી આગળ વધતો હોય છે તેનાથી પરે એક સાધુ મોહ માયા છૂટી અને એક તટસ્થ રાજનીતિ કરી શકે છે? હાજી, હાજી. એટલા માટે કે આપણા ઈશાવાસ ઉપનિષદે એવું કહ્યું છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તિન ભુંજીથા. ત્યાગીને ભોગવવાની જે ભાવના છે એ આપણી સંસ્કૃતિ છે, સંસ્કાર છે. અને એ સંસ્કારના હિસાબે જેને માતા પિતા કુટુંબ પરિવાર આ બધું પોતાનું નામ પણ છોડી અને જે સમાજથી બહાર રહી પોતાની સાધના ભજન દ્વારા ઈશ્વર પ્રાપ્તિ માટેના અગર તો લોક કલ્યાણના પાસાઓને પોતે જીવનમાં સાધનામય માનતા હોય, પરંતુ અત્યારનો સમયની માંગ એ છે કે સંતોએ પણ હવે કઈક સમાજની ચિંતા કરીને સમાજની સાથે જોડાવું. ચલો, દાસજી કઈ કહેવા માંગે છે? એક પ્રશ્ન મારો રહેશે બાપુ આપને, પહેલા આપણે દાસજીને સાંભળીએ. રાજનીતિમાં સંતો વર્ષોથી રહ્યા છે, પડદા પાછળ ઘણું બધું કામ કર્યા છે. આપે કીધું એક આપના પ્રારંભમાં કે સંતો ભાજપને સપોર્ટ આપવા લાગ્યા છે. બિલકુલ, હું આ વાતથી સંમત નથી. જ્યારથી ભારતીય જનતા પાર્ટી બની ત્યારથી પૂજ્ય કરપાત્રીજી મહારાજ થી લઈને અનેક સંતો એ પાર્ટીને સમર્થન આપ્યા છે. અને સમર્થન એટલા માટે આપ્યા છે કે હિન્દુત્વના એજન્ડા પર કામ કરશે. અમારા બધાને ખુલ્લામાં એક પ્રશ્ન હતો કે ભારતમાં રહીને ભારતીય અને હિન્દુત્વના એજન્ડા પર વધારે મજબૂતીથી કામ કરી શકાય એવા લોકો હોવું જોઈએ. ઘણા રાજકીય મહાનુભાવોમાં બી ત્યાગી પુરુષો છે. દાખલા તરીકે નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ બી એટલા જ ત્યાગી છે. બીજા લોકો બી હશે જે કદાચિત આપને બધાને ખ્યાલ ના હોય. કાં તો એને સત્તા અમારી જતી રહેશે એ ડર હશે એટલે કડક નિર્ણય નથી લેતા, અને કાં તો મને ટિકિટ નહીં મળશે એટલા માટે કડક નિર્ણય નહીં લેતા. ત્યારે સંતો જયારે આવશે તો મને લાગે છે આવતીકાલ સુધી જો સત્તા એની પાસે રહેશે તો આવતીકાલનો પરિણામ જે આવે તે આજનો નિર્ણય દેશના અને સમાજના હિતમાં હશે, ગરીબ પ્રજા સાથે હશે, અને લોક રક્ષક હશે, ધર્મ રક્ષક હશે, ભારતીય રક્ષક માટે હશે. એ તમામ નિર્ણય એક નિડર અને જેને મહારાજીએ કીધું જેની આગળ પાછળ કોઈ નહીં, અમારા આગળ પાછળ સમાજ અને સમાજની હિન્દુ પ્રજા છે, એના સિવાય કોઈ નથી. અમારા કોઈ ભાઈ નથી, બહેન નથી, કોઈ ભાઈ નથી, ભત્રીજા નથી, કોઈ જાતિ નથી, ધર્મ નથી. અમે સનાતની છીએ, તમામ લોકોને સાથે લઈને ચરનારા છીએ. આ વિરાટ દેશ
આ વિરાટ પ્રાંત જ અમારું પરિવાર છે, એ રીતે અમે કામ કરતા રહીશું અને કરીએ છીએ. એટલા માટે મને લાગે છે કોઈ તકલીફ નહીં પડે. એટલે કોઈ યોગ્ય સંતોમાં પણ પૂજ્ય ભારતી બાપુ મળી આવ્યા છે ત્યારે હું ભારતી બાપુને એ ચોક્કસ કહીશ, ફરી વાળી મુલાકાત થાય અને જો સરકાર મન બનાવે ટિકિટ આપવાની તો સંતોમાં પણ વેરીફાઈ કરજો. નહીં તો બાપુને ખબર છે કે આ કેટલા દુકાનમાંથી ભગવા ખરીદીને પહેરીને પછી કે મને ટિકિટ આપો અને લઈને અને પછી બીજા દિવસે ટીવી બદનામ કરે, એવું પણ નહીં. એક લંગોટ ધારી જે બડલાના ઝાડ નીચે બેઠીને તપસ્યા કર્યા હોય આવા અનેક ગુજરાતમાં ગિરનારમાં અનેક જગ્યા સંતો છે. એવા જે સંસારથી ખરેખર જેને મોહ ન હોય એને મોટું આશ્રમ બનાવી દીધું છે અને બહુ મોટું વૈભવ છે. વૈભવ જોઈને ટિકિટ આપ એવું બિલકુલ નહીં હોવું જોઈએ. નિષ્પક્ષતાથી ટિકિટ મળે, નિષ્પક્ષતાથી કામ કરે અને જે પણ નિર્ણય હોય એ સર્વજન હિતાય સર્વજન સુખાય હોવો જોઈએ. ઓકે, ચલો આ મુલાકાત આપણે જે ચર્ચા કરી રહ્યા છે આ ચર્ચાનો દોર આગળ વધારીશું. ખાસ કરીને જ્યારે હવે ચાલી રહ્યા છે સાધુ સમાજ અને રાજનીતિ, આ બંનેના પર્યાય હવે બની ગયા છે. ખાસ કરીને રાજનીતિમાં હવે સાધુ સમાજ જ્યારે રસ દાખવી રહ્યો છે ત્યારે અત્યારે થોડી વાર પહેલા ભારતી બાપુ એક મુદ્દો ઉઠાવ્યો હતો કે જો કોઈ સાધુ સંતો રાજ સત્તા પર આવે છે તો તેઓ તટસ્થ રાજનીતિ કરી શકે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સિક્કાની જેમ બે બાજુ હોય છે તેમ તટસ્થ રાજનીતિમાં વ્યક્તિ જ્યારે વોટર જે હોય છે, મતદારો જે હોય છે, એક વ્યક્તિને જોઈને મત આપતો હોય છે ને એક પક્ષને જોઈને મત આપતો હોય છે. જો સાધુ સંતો રાજનીતિમાં ઉતરે છે તો જ્ઞાતિ જાતિના વોટમાં વિભાજન થવાની શક્યતા કેટલી, એ તમામ વિષયો પર આપણે ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. ગઈકાલે અમિત શાહે ભારતી બાપુ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ જે રીતે રાજનીતિમાં સાધુ સંતોનો જે સમાજ છે તેનો દબદબો વધી રહ્યો છે તેને જોતા આજે એક આયોજન કર્યું છે ડિબેટનું. આ ડિબેટમાં આપણી સાથે મહામંડલેશ્વર ભારતી બાપુ જોડાયા છે, સાથે છે અખિલેશ્વરજી દાસજી અને પીસી સ્વામી જુંડાલ ગુરુકુળ સ્વામિનારાયણના છે. આ તમામ સાથેની ચર્ચા ફરી એકવાર યથાવત રાખીએ. ભારતી બાપુ, મારો સવાલ આપને હતો. આપે થોડી વાર પહેલા જણાવ્યું કે રાજસત્તા પર જો એક સક્ષમ ધાર્મિક સંત આવે છે, કોઈ સાધુ સંત આવે છે તો જે રાજનીતિ છે તે તટસ્થ થઈ શકે, પરંતુ મારો સવાલ એ છે કે જો કોઈ સાધુ સંતને ટિકિટ આપવામાં આવે છે કે તેઓ સત્તા પર આવે છે તો એ ચૂંટણી સમયે, એ ચૂંટણી વેળા લોકોની જે માનસિકતા હોય છે એ માનસિકતા જ્ઞાતિ જાતિ આધારિત વોટ વિભાજન થવાની લાગે છે શક્યતા આપને? આપણે ત્યાં સર્વધર્મ સંભાવની એક ભાવના છે અને આવી ભાવનાઓથી ઘણા ગુજરાતના સંતો પણ એવા છે કે જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી આ બધાને સમાન માનીને તમામને સર્વધર્મ સદભાવની ભાવનાથી લઈને ચાલનારા સર્વાંગી વિકાસની ભાવનાઓ લઈને બધાનું હિત થાય, સર્વલોક હિતા થાય કામ કરતા હોય એવા ઘણા સંતો આપણા ગુજરાતમાં છે. અને ગુજરાતમાંથી જ જરા આ આપણા બંને વડીલો એટલે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી આપણા અમિતભાઈ શાહ, આ બંને ગુજરાતમાં વર્ષો રહીને ગુજરાતનું શાસન ચલાવીને પછી દિલ્હી ગયા છે ત્યારે એને પણ ખ્યાલ છે કે ગુજરાતમાં કોણ નિષ્ઠાવાન સંતો છે. આવા નિષ્ઠાવાન સંતોમાંથી એની વિચારધારાને સમજીને કોઈ યોગ્ય વ્યક્તિઓને આમાં લેવા જોઈએ. અને સાધુ સંતો ભાજપના પાયામાંથી જ્યારથી ભારતીય જનતા પક્ષની સ્થાપના થઈ ત્યારથી ભારતના તમામ સાધુ સંતોએ એને વિશિષ્ટ પ્રકારે બળ પૂરું પાડ્યું છે. અને ત્યારે સાધુઓ જો એમાં મૂળમાં છે તો સત્તામાં સાધુઓને પણ યોગ્ય સ્થાન મળે અને એક એવું બોર્ડ બને જે મુસ્લિમ બોર્ડ છે, અમુક જ્ઞાતિ જાતિના બોર્ડ છે, એક સાધુ સંતોનું તટસ્થ બોર્ડ બને જેમાં કાયદાની એને કોઈ પણ પ્રકારની સત્તા કાયદાની રીતે આપવામાં આવે તો હું એમ માનું છું કે ઘણા પ્રશ્નો ધર્મના માધ્યમથી ઉકેલાઈ જાય, હલ થઈ શકે છે. જી માં બિલકુલ. સ્વામીજી, આપને પૂછવા માંગીએ જે રીતે અત્યારે દાસજી થોડી વાર પહેલા જણાવી રહ્યા હતા કે જો સાધુ સંતો કદાચ રાજનીતિમાં ઉતરે પણ છે તો તેમને ટિકિટ આપવા માટે, મેન્ડેટ આપવા માટે પણ ઘણી બધી તેઓ એક ધ્યાન રાખવું પડશે, કારણ કે ભગવા દરેક લોકો ધારણ કરી લે એ દરેક સાધુ સંતો હોય છે એ જરૂરી નથી. ખાસ કરીને આપને પૂછવા માંગીશું સ્વામીજી, જે રીતે આ તમામ ચર્ચાઓ ચાલી રહી છે, એક સંપ્રદાયની વાત કરીએ. હિન્દુ ધર્મમાં પણ અલગ અલગ સંપ્રદાયો જોડાયેલા હોય છે અને અલગ અલગ સંપ્રદાયો સાથે અલગ અલગ માનવીઓની લાગણીઓ જોડાયેલી હોય છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય આવ્યો, રાધાકૃષ્ણ સંપ્રદાય આવ્યો હોય, સ્વાધ્યાય સંપ્રદાય આવ્યો હોય, આ તમામ જે અલગ અલગ સંપ્રદાય હોય છે તેની સાથે જ લોકોની માનસિકતા હજી છૂટી નથી પડી શકતી. આ અને રાજનીતિ, આ બંનેનો સુમેળ કઈ રીતે જોવાય? ગમે તેટલા સંપ્રદાયો હોય હિન્દુ ધર્મની અંદર,
એ સંપ્રદાયો માત્ર ને માત્ર એક વ્યવસ્થાનો ભાગ છે, વિભાજનનો ભાગ નથી. એટલે કોઈ પણ સંત કદાચ રાજકારણની અંદર વિધાનસભા કે ધારાસભાની અંદર ટિકિટ લડવા બહાર આવે છે તો એ સંપ્રદાયો ક્યારેય બાધક બનવાના નથી. કેમ કે બધા સંપ્રદાયની અંદર બેઠેલા તમામ ભક્તો જે છે એ પહેલા હિન્દુ છે, પછી પોતાનો સંપ્રદાય છે, પહેલા રાષ્ટ્રવાદી છે, પછી ધર્મ છે, અને પછી એ પોતાની જે વિચારધારા છે, ઉપાસનાઓ છે, એ સેકન્ડ યા થર્ડમાં આવે છે. એટલે આવો પ્રશ્ન ના આવે. હા, આપે હમણાં એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાઈ મુસ્લિમો વોટ આપે કે કેમ આપે. એટલા માટે મુસ્લિમોની અંદર પણ જબરજસ્ત ફાંટાઓ છે જ, પણ આપણે એને ક્યારેય ઉજાગર નથી કર્યા. મીડિયાના માધ્યમથી અથવા તો પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જો ખરેખર એની અંદર ડોક્યુ કરવામાં આવે તો હિન્દુ ધર્મ તો બહુ જ સંપીલો છે, એકજૂટ છે. એને કોઈ નેતૃત્વ જો પૂરું પાડનારો મળે, જેમ શંકરાચાર્યજી થઈ ગયા, આખા દેશની અંદર એમણે જે નેતૃત્વ પૂરું પાડ્યું ત્યારે પણ આ સંપ્રદાયો હતા જ. એટલે સંપ્રદાયની બાબતથી જો વિચારવામાં આવે તો હું માનું છું ક્યારેય રાજકારણની અંદર આ સંપ્રદાયવાદ નડવાનો નથી. હા, રાષ્ટ્રવાદ અને હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની બાબતો ઉપર જ દરેકનું ધ્યાન કેન્દ્રિત હોય છે. એટલે આ પ્રશ્ન હું માનું છું ત્યારે ક્યારેય નડવાનો નથી. દાસજી, આપનું શું મત છે આમાં? હું એવું માનું છું, ગઈ 28મી તારીખે તમામ આપણા અમદાવાદના મુસ્લિમ ભાઈઓએ અને સરખેજ રોજા કમિટીને દ્વારા સર્વ ધર્મ સંભાવની એક જબરજસ્ત મીટિંગ રાખી ટાઉન હોલમાં. એમાં અધ્યક્ષ સ્થાને મને બોલાવ્યો હતો. મારું આશ્રમ સરખેજમાં, એટલે ચારે બાજુ મુસ્લિમ ભાઈઓ રહે છે અને વચ્ચે હું સરખેજ ભારતીય આશ્રમ ચલાવું છું. કોઈ દિવસ મને હિન્દુ અને મુસ્લિમ એવું મારી રીતે મેં ક્યારે વિચાર્યું નથી. એના તમામ ધાર્મિક કાર્યોમાં મને બોલાવતા હોય છે. મારા ધાર્મિક ઉત્સવોમાં મુસ્લિમ ભાઈઓ પણ આવતા હોય છે. એટલે હું જાતિ ભાતિ કે સંપ્રદાયને બહુ માનતો નથી. પરંતુ આ એક સમજદારી વાળો વર્ગ બહુ ઓછો હોય છે બાપુ, એ પણ આપણે જોઈ શકીએ છીએ. જી 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 દરેકમાં આ તુંડે મતીર ભિન્ના આ વાત તો રહેવાની જ છે. પરંતુ અત્યારના સમયની જે માંગ છે, સૌનો સાથ ને સૌનો વિકાસ, એ બધાએ વિચારીને દરેકને પોતાની રીતે ઉપાસના કરવાની દરેકને છૂટ છે. કોઈ પણ પ્રકારની ઉપાસનાઓ કરવા માટે કોઈને કોઈ પ્રતિબંધ નથી. પરંતુ જ્યારે કોઈ પણ સમાજની શ્રેષ્ઠતા માટે વાત આવે ત્યારે બધાએ હમ સબ એક હૈ એવી વિચારધારાએ લઈ અને ધીરે ધીરે ચાલવું પડશે. જેમ યોગી આદિત્યનાથ માટે પહેલા એવી વાત હતી કે આ મુસ્લિમ વિરોધી માણસ છે, હિન્દુવાદી માણસ છે, એટલે કઈક ને કઈક તોફાનો આન તેન કરાવશે. પણ જયારે માણસ પોતે પોતાની જવાબદારીની ખુરશી ઉપર આવે ને ત્યારે એને ખ્યાલ આવે કે મારી ફરજ શું છે, મારી નૈતિકતા શું છે, અને મારે હવે કેવી રીતે મારું આ શાસન સૌના વિકાસ માટે થાય. ચલો, આ ચર્ચા આપણે યથાવત રાખીશું. આને પર પણ મને એક સવાલ ઉભો થયો છે, એ પણ હું તમને પૂછીશ. દાસજી નો પહેલા મત. દાસજી, સહેમત છો આપ આ બાબતથી? આ દેશમાં વર્ષોથી જોવામાં આવ્યું છે, ભારતીય જનતા પાર્ટી નું નિર્માણ જયારે થયું એનો મુખ્ય મુદ્દો હિન્દુ એજન્ડા હતો અને એ એજન્ડા પર અમે બધા એ રીતે કામ કર્યા છે. હું એવું માનું છું, ભારતીય જનસાધારણમાં બે પક્ષો હંમેશા રહ્યા છે અમારી દૃષ્ટિમાં, એક હિન્દુ અને એક મુસ્લિમ. હિન્દુઓમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યને હું જોતો નથી, પણ ભારતની ભૂમિમાં બે જાતિઓ છે એ હું ચોક્કસ જોઉં છું. આજે પણ જે હિન્દુ નથી એનાથી ભારત માતાને ઘણું બધું નુકસાન સહન આજની તારીખમાં કરવું પડતું હોય છે. પરંતુ વ્યક્તિ જયારે સત્તા ઉપર આવે છે, એ વ્યક્તિ સત્તાના રૂએ ધ્યાન રાખીને બધાને બેલેન્સ બનાવી ચાલે છે. ત્યારે જયારે સંતો આવશે અને જે કટ્ટરવાદી હિન્દુ વિચારધારાના સંતો છે એ સત્તા ઉપર આવશે, ત્યારે પણ મારું એવું માનવું છે હિન્દુ વિચારધારા સાથે રાખશે અને હિન્દુ અને હિન્દુસ્તાન જોડે જે ખટપટ કરશે, મને લાગે છે ત્યારે પણ એને યોગ્ય સજા તો મળશે અને મળવું જોઈએ. રહી વાત ટોટોનું સમીકરણના, ભારતના મુસલમાનોને હંમેશા હિન્દુઓ સાથે રાખ્યા છે
અમે ક્યારે એમ કહેતા નથી તમે જુદા થઈ જાઓ, તમે આમ કરી જાઓ, તેમ કરી જાઓ, પણ ભારતમાં રહેનારા ઘણા એવા કટ્ટરવાદી વિચારધારા મુસલમાનો છે જે હિન્દુઓને હેરાન કરતા હોય છે. अब समन्वय કઈ રીતે થાય? સમન્વય નહીં કોઈ પ્રશ્ન નહીં, તો ઘણા લોકો એમ કે ટિકિટ આપો તો વોટ નહીં આપે. નરેન્દ્રભાઈ એવું સરકાર ચલાવ્યું અને અમિતભાઈને એવું સોગઠાબાજી ગોઠવ્યું. યુપીમાં આદિત્યનાથને મુખ્યમંત્રી તો બનાયા, એના સાથે સાથે આપ જોશો કે તમામ મુસલમાનો પણ યુપીમાં ભારતીય જનતા પાર્ટીને વોટ આપી. લોકોને એમ લાગ્યું કે મારું કલ્યાણ કોંગ્રેસ નહીં કરી શકે, માત્ર ભાજપ કરી શકે. ભાજપ હિન્દુ અને મુસલમાન બંનેનું કલ્યાણ કરશે. એટલા માટે એ યોગી આદિત્યનાથને બેસાડ્યા. મહારાજજીએ કીધું, યોગી આદિત્યનાથજી જ્યારથી લોકો કટ્ટરવાદી માનતા હતા, પણ જયારે સત્તામાં આવ્યા તો સત્તા પર બેઠેલો વ્યક્તિ એક જાતિ એક ધર્મનો નથી હોતો. એના રાજ્યમાં, એના દેશમાં જેટલી પ્રજા છે, જેટલી કોમો છે, એ તમામ કોમો એક સરખી દ્રષ્ટિથી જોવે. અને જો સાધુ હશે તો સાધુની દ્રષ્ટિ તો હંમેશા સિયારામ મેં સબ જગજાની કરો પ્રણામ જોર જોગવાની. મારી દ્રષ્ટિ બધા માટે એક છે, હું બધાને લઈને ચાલીશ, બધા મારા છે. અમે બધા પૂજ્ય બાપુને ખબર છે કે અમે બધા વર્ષોથી એમ જ કહીએ કે સર્વે ભવંતુ સુખના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતી, મા કશ્ચિત દુઃખ ભાત ભવત. અમે ક્યારે એવું નહીં કહેતા કે હિન્દુ સુખી ના ભવંતુ, મુસલમાન દુઃખી ના ભવત, એવો માનતો નથી. પણ વચ્ચે એ લોકો ખટપટ એવું લાઈન ઉભા કરી દે છે કે જવાબ આપવું પડે છે. તો જવાબ તો અમે જેવા છીએ. યોગી આદિત્યનાથે હમણાં એમ કીધું કે ભાઈ હું બદલાઈ નથી ગયો, જો પહેલા હતો એવો જ હતો. હું આપને કહું, જો ઓરિજિનલ સાધુ હશે સત્તામાં આવ્યા પછી પણ એ સત્તા સાધુની ઓરિજિનાલિટીને બદલી નહીં શકે. કારણ કે અમે બધા અંતતઃ સાધુ છીએ, અમે નેતા નથી. અમે તો એક વ્યવસ્થાના ભાગ ઉપર જો કામ કરવાનો મોકો બધાને મળે તો કામ કરીશું, પણ સાધુતા છોડીને નહીં. ચલો, આ વિષય પર આપણે ચર્ચા યથાવત રાખીશું. સાધુના વેશમાં એક રાજનેતા, આ એક ખૂબ જ અલગ પ્રકારની ચર્ચા આપણી ચાલી રહી છે. એક પ્રશ્ન પણ મારા મનમાં અત્યારે ભારતી બાપુ માટે ઉઠી રહ્યો છે. આ પ્રશ્નનો જવાબ આપણે મેળવીશું. રોકાઈએ છીએ એક બ્રેક માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, આ ચર્ચાનો દોર આગળ વધારીએ. બાપુ, આપને મારો પ્રશ્ન રહેશે. બાપુ, થોડી વાર પહેલા આપે જે રીતે વાત કરી કે જો એક સાધુ સંત રાજનેતા તરીકે આગળ આવે છે, કે રાજ સત્તા પર બેઠે છે, તો તટસ્થ રાજનીતિ કરી શકે. આપે જણાવ્યું કે મોહ માયા છોડીને જ્યારે એક તટસ્થ રાજનીતિ થતી હોય છે ત્યારે સમાજ સુધારણા પર આગળ ખૂબ જ કામ થતું હોય છે, વધતું હોય છે. અને તેમાં ક્યાંક ને ક્યાંક જે રાજનીતિ હોય છે, રાજકારણ હોય છે, તે એક અલગ તરી આવે છે અને સમાજ એક અલગ દિશામાં આગળ વધતો જાય છે. જ્યારે ટિકિટ આપવાની વાત હોય, બાપુ આપને મારો સવાલ છે, જ્યારે ટિકિટ આપવાની વાત હોય ત્યારે ન ફક્ત એક હિન્દુ સાધુ સમાજ, પરંતુ સરકાર સામે આ તમામ પ્રકારની પરિસ્થિતિ મુસ્લિમ સમાજ પણ અપેક્ષિત હોય છે. ત્યારે વખતે સરકારની જે માનસિકતા હોય તે કેવા પ્રકારની હોવી જોઈએ? સરકારની માનતા મેં જેમ પહેલા કહ્યું તેમ સૌથી પહેલા તો સમાજનું શ્રેય. જી, સમાજ એટલે એમાં કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ઈસાઈ આવતા જ નથી. પણ આપણા સમાજના છેલ્લામાં છેલ્લા માણસ સુધી તમામ પ્રકારની સુખ સુવિધાઓ એને સાંપડે, કાયદાનું શસ્ત્ર એની સુરક્ષા કરે. સમાજમાં ચાલતા પ્રકારના અનૈતિક જે વ્યવહારો છે, દાખલા તરીકે ગૌ હત્યા છે, ભ્રૂણ હત્યા છે, દારૂબંધી છે, આવા બધા જે સમાજનું અનિષ્ટ કરતા જે પ્રશ્નો છે, એ પ્રશ્નને બુદ્ધિપૂર્વક શાંતિથી ઉકેલી શકે. એમાં કોઈ પણ જાતના સંપ્રદાયને, જ્ઞાતિ જાતિને સ્થાન નથી હોતું. કેવળ માનવતા જેના હૃદયમાં હોય. બાપુ, આપ જે વાત કરી રહ્યા છો તે એક અલગ વસ્તુ છે. મારો સવાલ આપને એ છે કે જો હિન્દુ સાધુ સંતોને ટિકિટ આપવામાં આવે છે તો એ અપેક્ષા કદાચ મુસ્લિમ સમાજના સાધુ સંતો પણ રાખશે. હા, તો પછી એક તરફ હિન્દુ સમાજના સાધુ સંતો અને એક તરફ મુસ્લિમ સમાજના સાધુ સંતો જો એ ઉમેદવાર તરીકે ઉભા રહેશે તો સ્વાભાવિક રીતે જે વોટર છે, જે મતદારો છે, તેમની માનસિકતા કે તેમની એક પસંદગીમાં ફેર પડવાનો છે. શું લાગે છે? બેન, એવું જોવા જઈએ તો જ્યાં આદિત્યનાથ નું શાસન અત્યારે ચાલે છે 60% મુસ્લિમ છે ત્યાં આગળ. ઓકે, બરોબર છે. પછી પછાત વર્ગ પણ એટલો જ છે ત્યાં ઉત્તર પ્રદેશમાં. તો એ તો પ્રત્યક્ષ દાખલો આપણી સામે છે કે ત્યાં હિન્દુ કરતા મુસ્લિમોએ વધારે વોટિંગ કર્યું છે. એને ભારતીય જનતા પક્ષના
આ શાસન ઉપર એ વખતે કઈ આદિત્યનાથને સીએમ બનાવશે એવું તો વાત હતી નહીં. ત્યારે નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને સમજીને લોકોએ મતદાન કર્યું. સીએમ કોને બનાવવા એ પ્રશ્ન તો પાછળની વાત. પરંતુ એ ચૂંટણી પછી એ જીત પછી સીએમ ડિક્લેર કરવામાં આવ્યા હતા ને. એ ચૂંટણી પછી ડિક્લેર કરવામાં આવ્યા હતા, પરંતુ જયારે ચૂંટણી પહેલા ઉમેદવાર જાહેર કરવાની વાત હોય ત્યારબાદ જો ચૂંટણી યોજાય ત્યારે મતદાનની હું વાત કરી છું. ઉમેદવાર ગમે તે હોય બધા જ સીએમ બનવાના નથી જી. એના માટે તો સર્વપક્ષીય જયારે મીટિંગ થશે બરોબર છે ત્યારે એને નક્કી કરવામાં આવશે. ત્યાર પહેલા તો અત્યારે ભારતીય જનતા પક્ષના અત્યારે જે માનો કે જેને જે મતદાન થાય છે કેવળ નરેન્દ્રભાઈ મોદીની આત્મિક શ્રદ્ધા, લોકોનો વિશ્વાસ અને એને લઈ અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર પછી હિન્દુ હશે, મુસ્લિમ હશે કે કોઈ પણ ધર્મનો હશે એને 100% નરેન્દ્ર મોદીની વિચારધારાને સમજીને જ મતદાન થવાનું. એટલે દરેક સંપ્રદાયને અત્યારે મોદી સાથે લાઈન ચાલી રહ્યા છે. એ પણ સ્વામી આપની તરફ આવીશું. થોડા દિવસ પહેલા જ જયારે દિલ્હીમાં અક્ષરધામની મુલાકાત મોદીએ લીધી હતી ત્યારે ઘણો બધો સમય કાઢ્યો હતો મંદિરમાં, વિસ્તારથી વાતચીત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ મહંતો છે તેમની સાથે પણ તેઓએ ઘણી બધી ચર્ચા કરી હતી. આ તમામને જોતા હવે આપને શું અપેક્ષા છે? અપેક્ષા તો ક્યારેય કોઈની પાસે રાખી ન શકાય. અપેક્ષા છે એ સ્વાર્થનું બીજું સ્વરૂપ છે. પણ એમણે ત્યાં જે સમય ગાળ્યો એમને લાગ્યું કે સાધુ સંતોના હૃદયમાં એમના વિચારોમાં શું પડ્યું છે અને સમાજને માટે કઈ રીતે વધારે ઉપયોગી થઈ શકાય એવા વિચારો જે સંતો પાસે પડ્યા હોય એની ચર્ચા કરી હોય. પણ અપેક્ષાને માટે થઈને ચર્ચા કરી હોય એવું ન કહી શકાય. બીજું, આવનારા દિવસોમાં જે વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્યારે કાયદાની ખુરશીમાં જયારે બેસે છે, પછી ન્યાયાલયની ખુરશી હોય તો ભલે ત્યાં જાતિપાતિ જોવાતી નથી, સત્તાની ખુરશી હોય ત્યારે ત્યાં પણ જાતિપાતિ જોવાતી નથી. માત્ર ને માત્ર સ્વ મંદિરમાં સ્વ સંપ્રદાય સ્વ સંસ્કૃતિની ચર્ચા જયારે કરવાની હોય ત્યારે જ પોતે પોતાના સ્વમુખી બનતા હોય છે, અંતર્મુખી બનતા હોય કે મારા ધર્મનું, મારી સંસ્કૃતિનું, મારા રાષ્ટ્રનું શું. એના માટે સંતો હંમેશા જાગૃત હોય છે અને કટ્ટર પણ હોય છે. પણ જયારે સત્તાની ખુરશી એટલે બંધારણની ખુરશીમાં જયારે બેસે છે ત્યારે એના માટે બંધારણ બધાને માટે એક સરખું બંધન કરતા હોય છે. એટલે ત્યાં બેઠા પછી સંત હોય, સંસારી હોય, રાજકારણી હોય કે આશ્રમી હોય એના માટે આ વસ્તુ કાયમને માટે રહેવાની છે. બંધારણ એ જ સુપર છે અને બંધારણની સાથે સાથે કયા પ્રકારની ખુરશી છે એ આધારિત બધાએ ચાલવાનું રહેતું હોય છે. એટલે અક્ષરધામની અંદર જે સમય વધારેમાં વધારે કાઢ્યો છે એમાં સંતોના હૃદયમાં શું રમી રહ્યું છે એ જાણવું એક સત્તાધારી વ્યક્તિ તરીકે એમનામાં એ એમનો રાજધર્મ છે કે સમગ્ર પ્રજાના દિલની નાનામાં નાની વાત એ સંતોની પાસે હોય છે, સંતોના આશ્રમમાં પહોંચતી હોય છે. અને સંતોના આશ્રમમાંથી જે કંઈ જાણવા મળશે અને એને અનુરૂપ જો કાયદો બનાવવામાં આવે તો હું માનું છું કે આ દેશની અંદર કાયદો જે બને તે બેલેન્સ વાળો બને. અને લાખો વર્ષથી ભારતીય સંસ્કૃતિ જે ટકી રહી છે એની પાછળનું કારણ કે રાજાઓની ઉપર એના રાજગુરુઓ હતા કે જેમણે હંમેશને માટે રાજ સત્તાને બેલેન્સમાં રાખી છે. એટલે આપણે એટલું ચોક્કસ ધન્યવાદ પણ આપી શકીએ આપણા પ્રધાનમંત્રી શ્રીને, વડાપ્રધાન શ્રીને કે આપે સંતોની સાથે જે વિચાર વિમર્શ કર્યો એમાં કદાચ લોક લાગણીઓ શું છે એનો કદાચ સાર લીધો હશે એવું હું માનું છું. ચલો બાપુ, જયારે ધર્મ અને રાજધર્મની વાત ચાલી રહી છે, ગુજરાતની જ આપણે વાત કરીએ. ગુજરાતનું રાજકારણ ખૂબ જ અટપટું રહ્યું છે અને ગુજરાતમાં ઘણી એવી સમસ્યાઓ પ્રવર્તી રહી છે જે ક્યાંક ને ક્યાંક ડામવાની જરૂર છે. સ્ત્રીઓ માટે હોય, મહિલાઓ માટેનો કાયદો હોય કે પછી ગૌહત્યા માટેનો કાયદો તો હવે જો કે કડક કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજી પણ એવી ઘણી સમસ્યાઓ છે જે તાત્કાલિક નિવારવામાં આવે તો સારું છે. કારણ કે ગુજરાતની છબી ક્યાંક ને ક્યાંક દેશ વિદેશના સ્તરે બગડી રહી છે. હવે જ્યારે ગુજરાતના રાજકારણમાં જો સાધુ સંતો ઝંપલાવે છે તો આપને શું લાગે છે જે બેલેન્સ છે તે કેવું જળવાવું જોઈએ અને કેવું જળવાઈ શકે છે? મને એવું લાગે છે કે ભવિષ્ય છે તો કઈ ખબર પડતી નથી, પણ કદાચ કોઈ સારા ચારિત્રવાન વ્યક્તિઓના હાથમાં
સમાજને સમજીને સુકાન એના હાથમાં આવશે તો વર્ષોથી ચાલતી બધીને કાઢતા થોડી વાર તો લાગશે જ, પણ 100% એવી આશા રાખી શકીએ કે કોઈ સારા સજ્જન માણસોના હાથમાં જો સત્તાનું સુકાન આવશે તો 100% લોકોને એના માનસિક વિચારોને પલટવાની તાકાત ઈશ્વર આપશે અને સાથે સાથે સૌનો સાથ ને સૌનો વિકાસ જે આપણા પ્રધાનમંત્રીશ્રીનો વિચાર સંદેશ છે આ 100% અમે એવા આશાવાદી માણસો છીએ કે સત્તા ઉપર સારા માણસો આવે તો 100% એનો ફેરફાર લોકમાનસ ઉપર કરી શકતા. બિલકુલ દાસજી, જે રીતે યોગી આદિત્યનાથને સીએમ બનાવવામાં આવ્યા યુપીમાં, ત્યારબાદ સાધુ સંતો સાથેની જે બોન્ડિંગ છે, જે અમિત શાહ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય તેમની વધી રહી છે અને એક રાજકારણમાં સાધુ સંતોને ઉતારવાની જે હોડ છે તે પણ જામી છે. હવે ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે અને ગઈકાલે જ્યારે ભારતી બાપુ સાથે વાતચીત કરી હતી ત્યારબાદ જ ઘણી બધી ચર્ચાઓ અને તર્ક વિતર્કો શરૂ થઈ ગયા હતા. આગામી ઇલેક્શનમાં સંત સમાજ જે છે તેમની અપેક્ષા રાજનીતિ પાસે શું છે? સંતોની તો વાસ્તવમાં કોઈ પોતાની પર્સનલ અપેક્ષા કોઈ પણ રાજકીય મહાનુભાવ પાસે રહી નથી. સમાજમાં સારું કામ થાય, દેશમાં સારું કામ થાય, એ હિન્દુત્વનું સારું કામ થાય એ અપેક્ષા જરૂર રહી છે. પર્સનલ પોતાનું કોઈ સ્વાર્થ સંતોનો મને લાગે છે રાજકીય મહાનુભાવ પાસે રહી નથી. પરંતુ જયારે આ રાજકીય ચર્ચા સંતોને પ્રવેશને લઈને થયું છે, વર્ષોથી સંતો આ પાર્ટી સાથે જોડાયેલા છે. અમારા બધાને તો ચૂંટણી લડવું નથી, અમારા બધાને એટલે મારે ભૂતોનો ભવિષ્યથી અમારી ગાદી જે છે અચલ ગાદી છે. અચલ ગાદી છોડીને હું રાજકીય ગાદી ઉપર જવા માંગતો નથી. દૂર દૂરથી કોઈ સંભાવના નથી. હું જે હિન્દુત્વ વિચારધારાનું કામ કરું છું એ કામ કરતો રહીશ. પરંતુ આખા ગુજરાતભરમાં ઘણા એવા સારા સંતો છે, દરેક સંપ્રદાયમાં છે, દરેક સારું વહીવટ કરી શકે છે. આપે સ્વામિનારાયણની પણ વાત કરી. સ્વામિનારાયણમાં પણ એક સંતો છે, કબીરમાં, રામાનંદ અને સૈયોમાં પૂજ્ય ભારતી બાપુ જે જુનાગઢમાં એમની જગ્યા છે એમને પણ અનેક આખા ગુજરાતમાં સંતો એવા છે કે એક ઝાટકામાં લાખો લાખો માનો મેદનીને બોલાવીને એને ભંડારો, ભોજન, આ તે તમામ વ્યવસ્થા XYZ તમામ વ્યવસ્થા કરી દે છે. ક્યારેક ક્યારેક એવું પણ બન્યું છે કે જયારે કાર્યક્રમ થાય છે ત્યારે સંતોના જે પ્રકારની કાર્યક્રમની તૈયારી હોય છે જોવા માટે સરકારના પ્રતિનિધિઓ ભી ગયા છે ત્યાં કે તમે આટલું સુંદર વ્યવસ્થા કઈ રીતે કરી શકી. મારું કહેવાનું તાત્પર્ય છે ઘણા ભિજ્ઞ લોકો એવા છે કે સત્તામાં રહીને સારું વહીવટ કરીને તમામ લોકોને ખુશ રહીને અને પ્રદેશનો ગૌરવ વધારીને હિન્દુત્વનું કામ કરીને એ આગળ વધારી શકે. આપે હિન્દુ મુસ્લિમની વાત કરી કે જો ટિકિટ બંને પૂજ્યપાદ ભારતી બાપુને આપ પૂછતા હતા, મહારાજને પૂછ્યું કે ટિકિટ આપવામાં તો આપને કદાચિત ખ્યાલ હશે કે યુપીમાં મહારાજે કીધું 60% કે 40%, મને લાગે છે 25% હશે મુસ્લિમ. પરંતુ એક મુસલમાનને ભારતીય જનતા પાર્ટી આ ફેરે ટિકિટ નહીં આપી. એકને ભી નહીં આપી. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાને એક ટિકિટ નહીં આપી અને તમામ મુસલમાનો નરેન્દ્રભાઈ, અમિતભાઈના કારણે બધાને વોટ આપ્યા અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી. અને સત્તામાં આવ્યા પછી યોગી આદિત્યનાથજી, માનનીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ટિકિટ ના આપી પણ એના ઉત્થાન માટે ઘણા કામો કરે છે. હમણાં યોગી આદિત્યનાથ એમના મંદિર, મસ્જિદો બનાવવા માટે, રિનોવેશન માટે પણ ઘણું કામ કર્યા. તો સંતો આવીને જયારે સત્તા પર, માનો ગુજરાતમાં કોઈ સંત આવે છે તો મારું માનવું એ છે ચોક્કસ અહીંયા મુસલમાનો ને આનંદ જ થશે, એને કોઈ તકલીફ પડવા નહીં દે. કારણ કે અમે તો સર્વજન હિતાય, અમે બધા માટે કરીએ છીએ, એક વ્યક્તિ માટે નથી કરીએ. અમે સૂર્યની ઉપાસના કરીએ, અમે કૃષ્ણની ઉપાસના કરીએ, અમે શિવની ઉપાસના કરીએ. અમારા દેવતાઓ જયારે સૂર્ય પ્રકાશ થાય છે તો એમ નથી કહેતા મુસલમાન છે ને પ્રકાશ ને આપો, આ હિન્દુ છે ને આપો, આ ક્રિશ્ચન. જયારે સત્તા ઉપર આવશે તો આ જ સંતોમાંથી ગયેલા એક વ્યક્તિ જે સત્તામાં રહેશે એ કામ તમામ માટે કરશે, એક વ્યક્તિ માટે નહીં. એટલે એમને ટિકિટ ન મળે તોય વાંધો નહીં. હિન્દુ નેતાઓ છે, હિન્દુ ઘણા લોકો ટિકિટ આપો, અને મારે તો એવું માનવું છે આપું જ નહીં. હું બિલકુલ સ્પષ્ટ વાત કરું છું, એમને ટિકિટ ના આપો તો એ ચાલે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને માન લો એકાદ જગ્યા પ્રોબ્લેમ થાય તો મિયાઓને એકાદ ટિકિટ હશે તો કોઈ કોંગ્રેસના થયેલી જતું રહેશે તો ભલે જતું રહે. દાસજી, સમાજમાં બદલાવની જો વાત કરવામાં આવે છે, એ રીતે આપ જણાવી રહ્યા છો કે
ઘણા સંતો જો રાજ સત્તાને સારી રીતે સંભાળી શકે છે તો સમાજમાં બદલાવ કેવો આવી શકે? મને લાગે છે કે એ બદલાવ આવી શકે. અમે રામાયણમાં, ગીતામાં, ભાગવતમાં, અનેક ધર્મ ગ્રંથોમાં રામ રાજ્યની સ્થાપના વાતો સાંભળી છે. અને મને લાગે સર્વ સત્તા ઉપર જયારે સંત બેઠો હોય, રામ રાજ લાવી દેશે આવું હું એકદમ અત્યારે હાલ તો નહીં કહી શકું, પણ રામ રાજ લાવવાનું પ્રયત્ન ચોક્કસ કરશે. ઓકે બાપુ, આપના શબ્દોમાં જાણીશું, જો એક સામાન્ય માણસ જે સંસારમાં લાગેલો છે એ માણસ રાજનીતિ કરે અને એક સાધુ સંત રાજનીતિ કરે, આ બંનેની રાજનીતિમાં શું તફાવત આપ જોવો છો અને આ બંનેની રાજનીતિથી સમાજમાં કેટલો બદલાવ આવે? મને એવું લાગે છે સાધુ પોતાના ત્યાગથી, પોતાના ભજનથી, પોતાની સાધનાથી અને નિસ્વાર્થ ભાવનાથી, નિપક્ષ ભાવનાથી, સાધુ કોઈનો પક્ષ પણ ન કરે અને સાધુ પોતાનો સ્વાર્થ પણ ન સાધે. આવો સાધુ ઘણા તો અત્યારે બની બેઠેલા સાધુ છે, વેશધારી સાધુ છે, ભગવાન બજારમાંથી લઈને પહેરી વાળે છે, આનું સાધુ કહેવાય નહીં. સાધુ નામ દર્શનમ પુણ્યમ, જેના દર્શન માત્રથી તમારા સંકલ્પ બદલાય, તમારા વિચારો બદલાય, તમારો આચાર બદલાય, આવા પુરુષોને આપણે સંત કહીએ છીએ. સંત એને કહેવામાં આવે કે સત ઉપર જેને પોતાનું શિખર ચડાવી દીધું છે એવા પુરુષોને આપણે સંત કહીએ છીએ, સાધુ કહીએ છીએ. કે સાધુ વેશને સાધુતા નથી કહેવાતી, પણ જેનું વર્તન શુદ્ધ હોય, ચારિત્ર શુદ્ધ હોય અને સાથે સાથે જેનો વ્યવહાર શુદ્ધ હોય, લોક કલ્યાણની જેના હૃદયમાં ભાવના હોય, નિસ્વાર્થ જેની ભાવના હોય, નિપક્ષ વ્યક્તિત્વ તરીકે જેની વિચારધારા કામ કરતી હોય, આવા પુરુષોનો જો પ્રવેશ થશે તો 100% જનમાનસનું પરિવર્તન થશે. સ્વામીજી, આપનું શું કહેવું છે આ બાબતે? ચારિત્ર્યવાન સંત જો હોય તો ચારિત્ર્યવાન અધિકારી બની જતા હોય છે, અને અધિકારી ચારિત્ર્યવાન હોય તો સમાજ ચારિત્ર્યવાન બને. એટલે સ્વાભાવિક રીતે સહજ ભાવથી રામ રાજ્યની સ્થાપના થાય, સૌ સુખ શાંતિ અને ચેનથી જીવન જીવે અને આ દેશનું જે ગૌરવ છે, એની જે પ્રતિષ્ઠા છે દેશની વિશ્વગુરુ તરીકેની, એની શરૂઆત જો કરવી હોય તો સ્વાભાવિક છે સંત ગુણે સંપન્ન વ્યક્તિ સત્તામાં હોય, પછી સંસારી પણ સંત હોઈ શકે છે અને ત્યાગી પણ સંત હોઈ શકે છે. સંત હોવું એ જરૂરી છે જે સમગ્ર રાષ્ટ્ર, સંસ્કૃતિ અને દેશ માટે સુખદાયી છે અને હોવું પણ જરૂરી છે. આજનો સમય આ દિશા ખૂબ જ ઝંખી રહ્યો છે, એટલે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે પ્રભુ સૌને એવી સન્મતિ આપ જેમાં સૌ સુખ ચેનથી જીવન જીવે અને શાંતિથી આ રાષ્ટ્ર વિશ્વગુરુ બની શકે એવી વિચારધારા ધરાવીએ છીએ અને માનીએ છીએ. ચલો, આ ચર્ચાને આપણે આગળ વધારીશું. હજુ થોડો સમય બાકી છે, એક બ્રેક માટે રોકાઈએ છીએ. બ્રેક બાદ જાણીશું ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એ મુદ્દો દેશવ્યાપી વ્યાપેલો છે અને ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક અટકાવવા માટે જો સાધુ સમાજ, જો સંત સમાજ રાજનીતિમાં ઉતરે છે તો આ ભ્રષ્ટાચાર ખરેખર ધડમૂળથી નાબૂદ થઈ શકે ખરો? આ મુદ્દા પર આપણે પરત ફરીએ છીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ધર્મ અને રાજધર્મ વિશે. જો સાધુ સમાજ રાજનીતિમાં ઉતરે છે તો ખરેખર સમાજનું કલ્યાણ કેટલી હદે થઈ શકે છે તેના વિશે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. બાપુ, આપની પાસે આવીશું. બાપુ, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય એક રાજ્યવ્યાપી નથી રહ્યો, દેશવ્યાપી બની ગયો છે, કારણ કે કોઈ પણ પાર્ટી હોય ભ્રષ્ટાચારના નેતાઓ પર લાંછનો છાંટા ઉડેલા જ હોય છે. આપને એવું લાગે છે કે જો સાધુ સમાજ આ રાજનીતિમાં ઝંપલાવે છે કે પછી રાજસદ્ધામાં સમાજ આવે છે તો ભ્રષ્ટાચાર અટકી કેટલી હદે શકે? સંપૂર્ણ ભ્રષ્ટાચાર મટાવવાની વાત તો થોડી દુષ્કર લાગે છે, પરંતુ સાધુચરિત વ્યક્તિઓ જો સમાજના શાસનમાં ભાગીદાર બનશે તો 100% ભ્રષ્ટાચાર વધ્યો છે ક્યાંથી? સ્વાર્થી માણસોથી. જ્યાં જ્યાં બંને પક્ષે સ્વાર્થ હોય છે. આને એમ લાગે કે હું 5 રૂપિયા ધરી દઉં. અમારે ત્યાં એવા માણસો આવતા હોય છે કે 5,000 રૂપિયા આપીને પગે લઈને આશીર્વાદ લઈ લઈએ અને આશીર્વાદ લઈ લઈએ એટલે આપણું કલ્યાણ થઈ જશે. આ શક્ય નથી. જ્યાં સુધી સ્વાર્થી માણસોની વિચારધારાઓ બંને પક્ષે નહીં બદલાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર મટવો, સંપૂર્ણ મટવો શક્ય છે. બરોબર છે ને? પરંતુ સાધુ આવશે તો 100% એમાં ધીરે 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 બદલાવ આવશે. 100% આવશે. આપની પ્રતિક્રિયા લઈએ સ્વામીજી.
લાંચ વસ્તુ એક એવી છે કે માણસ પોતે ક્યારેય લાંચ લીધી જ ન હોય તો એ માણસ લાંચ નથી લેવાનો. ગંગા હંમેશા ઉપરથી ઉતરી છે, ગંગા નીચેથી ઉપર નથી ગઈ. એટલે ગંગાનો પ્રવાહ ઉપરથી પવિત્ર જ ઉતરતો શરૂ થઈ જાય તો હું માનું છું કે ભ્રષ્ટાચારની જે ગંગોત્રી છે એ સંપૂર્ણ સમાપ્ત થઈ જાય, એમાં કોઈ શક નથી. સ્વાભાવિક છે, આ દેશમાં પહેલા ભ્રષ્ટાચાર નહોતો અને આજે આટલો બધો કેમ છે એનું કારણ નીચેનો માણસ નથી. હંમેશા ભ્રષ્ટાચાર એ ઉપરથી નીચે ઉતરતો હોય છે. એટલે આપણે એવી ઈચ્છા રાખીએ, અપેક્ષા રાખીએ કે મૂળભૂત જેની પાસે સત્તાઓ છે એ પવિત્ર બને અને એ પવિત્ર બનાવવા માટે કદાચ સંતો તરફ બીજેપીની અંગુલી નિર્દેશ હશે અને પ્રત્યક્ષ પણ દેખાયું છે કે આદિત્યનાથ એનો આદર્શ બન્યો છે, આધાર બન્યો છે. એટલે ઉપરથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે તો સંતોના માત્ર આશીર્વાદથી સંતો સામેલ થશે કે નહીં એ બહુ મહત્વનું નથી, પણ સંતોના આશીર્વાદથી અને સંતોના આદેશ મુજબ જો શાસન ચાલુ થાય તો હું માનું છું ભ્રષ્ટાચાર 100% નાબૂદ થઈ શકે છે. દાસજી, રાજ્યવ્યાપી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે કે દેશવ્યાપી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે સંત સમાજ કેટલો સક્ષમ છે અને તેનું યોગદાન શું હોય? ઘણા બધા સક્ષમ છે, પણ પૂજ્ય ભારતી બાપુ એવું કીધું કે સંપૂર્ણ એને મિટાઈ શકવું એક બહુ અઘરું વિષય છે. એના માટે ઘણા મોટા પાયે મહેનત કરવું પડે. બીજી વાત એ છે, રાજનીતિમાં જો કોઈ સંત બી આવશે તો મને લાગે છે કે 5 વર્ષ પૂરું થતા થતા એને એક વાર જરૂર આવું બધું છાંટા તોડવાનો છે. એટલે કાજલ કી કોઠરી में कैसो ही सयानो जाए, काजल की एक रेख लागी है पे लागी है. આ કાજલની કોઠરી છે, એમાં જશો તો કાળો રંગ તમને એક વાર લાગશે. એટલા માટે મેં આપને પહેલા જ કીધું કે અમે જે સંતો છીએ અમે મારી ગાદી ઉપર બેઠીને અચલ છીએ, મારી ગાદી કોઈ લઈ ના શકે. એટલે રાજકીય ગાદી અમને બધા નથી જોઈતું, જેને જોઈતું હોય એને મુબારક. અને ભારતીય જનતા પાર્ટી લોકો જેને લડવું હોય એને લડાવે. અમે બધા સમર્થનમાં છીએ. અમે બધા ચોક્કસ સંતોને મહત્વ મળવું જોઈએ, ચૂંટણી લડાવવું જોઈએ, પણ અમારી ઈચ્છા કોઈ નથી, કારણ કે અમને એક કલંક લેવું નથી. રાજનીતિ વિષય એવું છે. પરંતુ જ્યારે સમાજના બદલાવની વાત ચાલતી હોય દિલ્હીની અંદર કેજરીવાલ ઝંડો લઈને ઉભો હતો કે ભ્રષ્ટાચાર જો આ દેશમાંથી કોઈ નાબૂદ કરી શકશે તો માત્ર કેજરીવાલ. આજે એના જ પાર્ટીના લોકો એના ઉપર FIR કરવા ગયા છે કે ભાઈ તું જ ભ્રષ્ટાચારી છે. એટલે આમાં બચવું કઠિન છે. છતાંય યોગ્ય વ્યક્તિઓને, યોગ્ય સંતોને ચોક્કસ રાજનીતિમાં ભાગીદારી કરવું જોઈએ અને હિન્દુત્વનો વધારે પડતા રક્ષા કરવું જોઈએ. દાસજી, એક તરફ હું આપની વાતથી એગ્રી છું, પરંતુ ક્યાંક ને ક્યાંક આપના જેવા સક્ષમ સાધુ સમાજ જ જો પાછળ પગલા લેશે કે જેને લડવું હોય તેને લડે, અમે તૈયાર નથી. એક સમાજના બદલાવની જ્યારે વાત હોય, સમાજને એક સારી દિશામાં લઈ જવાની જ્યારે વાત હોય ત્યારે એક સક્ષમ સાધુ જ જોઈશે. એમાં બીજા કોઈ પર ભરોસો કરવો કે વિશ્વસનીયતા દાખવવી એ એક અલગ વસ્તુ તરી આવશે ને તેમાં પણ જો એ સક્ષમ સાબિત ન થયા કે સમાજને બદલાવવા માટે સાબિત ન થયા તો ફરી તેની તે જ દશા અને કદાચ એવું પણ બની શકે કે સંત સમાજ પરથી પણ લોકોનો ભરોસો ઉતરી જાય. અમે બધા તો એક નાનકડીયા કાર્યકર્તા છીએ. અમારાથી ઘણા વરિષ્ઠ સંતો પડ્યા છે ગુજરાતમાં જે ખૂબ સારી રીતે લડી શકે. અમે બધા ખિસકોલીની જેમ એમને મદદ કરીશું, આપ એની ચિંતા ન કરો. રાજકીય મહાનુભાવોને સંદેશો પહોંચાવો કે યોગ્ય સંતોને ચૂંટણી લડાવે એને કોઈ પ્રશ્ન નથી. હું અત્યારે આપને નામ નથી આપવાનું, નહીં તો હું આખી લિસ્ટ તમને વાંચી સંભળાવું યોગ્ય સંતોના. પણ અત્યારે નામ કહી દઉં, મને બેચારનું નામ બી ખબર છે, જે લાઈનમાં થોડા લાગેલા છે એનું બી નામ ખબર છે, પણ અત્યારે જો હું કહી દઉં તો બહુ વહેલું કહેવાય. એટલા માટે તમે ફરી મને સ્ટેડિયમ બોલાવજો, ચૂંટણી નજીક આવે ત્યારે હું આપને નામ લઈને બધું કહીશું. દાસજી, પરંતુ સત્તા પર આવ્યા પછી શું લાગે છે કે કોઈની દોરી સંચારથી એક રાજનીતિ ચલાવવી એટલી ઈઝી? મને લાગે છે આ એકદમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારું. એટલા માટે સંતોને થોડું દૂર રાખશે લોકો કે ભાઈ આને ટિકિટ આપવા જેવું નહીં. આપ હમણાં એ કીધું કે સમર્થ સંતોને, તો સમર્થ સંતોને શું કામ લાવે કે એ પોતે અસમર્થ થાય? તો મને લાગે છે આ એક મોટો પ્રશ્ન છે. એના માટે ઘણું બધું મંથન કરવું પડશે. દાખલા તરીકે સત્તા પર નથી આવતો ત્યાં સુધી દરેક દોરી સંચારમાં આવે છે, પરંતુ સત્તા પર આવ્યા પછી દોરી સંચાર. એક વાત સાચી છે, પાર્ટી નો જે નિયમો હોય એ નિયમમાં ફોરમમાં રહીને કામ કરવું જોઈએ. મને લાગે છે હું આદિત્યનાથજીને બહુ સારી રીતે ઓળખું છું. કેન્દ્રીય માર્ગદર્શક મંડળની મિટિંગ હોય ત્યારે એ બી ક્યારેક આવતા. મને લાગે છે એ બી સાધુ એવો જ છે
કે ડે ટુ ડે ફોન કરીને ક્યારે પૂછતો નથી કે મારે આવતીકાલે શું કરવાનું છે. તો ચોક્કસ સંતો રહેશે. મહારાજજી બોર્ડની વાત કરી, મહારાજજીએ કરી. બોર્ડમાં જો પણ ચેરમેન બી રહેશે, તમે સાંભળો, ચેરમેન બી રહેશે તો મારો ચેરમેન સાધુ જે છે, જરૂરી બાતો સલાહ સૂચન લેવું જોઈએ, પણ હું આ માણસને મુલાકાત કરું છું, બોલાવું કે નહીં, નાની નાની બાતોમાં ડે ટુ ડે સંતો કોઈને બ્રીફિંગ આધારે કામ કરશે એવું મારું માનવું નથી. જો સાધુ હશે તો, નહીં તો યસ સર જી સર વાળો હશે તો સર આમ સર એક પોતાના અલગ માર્ગે અલગ રાજનીતિ. બાકી પર્સનલ મને પૂછો, હું તો આવું નહીં કરી શકું. હા, એટલા માટે મને તો દૂર દૂર કોઈ સત્તાથી જરૂર નથી. જે પણ સત્તામાં ભારતીય જનતા પાર્ટીના મહાન ભાવ બેઠા છે, એમને એમની સત્તા મુબારક, ખૂબ આગળ બને, ખૂબ હિન્દુત્વનો કામ કરે, ગૌ માતાની રક્ષા કરે, ગંગા માતાની રક્ષા કરે, મઠ મંદિરોની રક્ષા કરે, સંતોની રક્ષા કરે, ધર્મની રક્ષા કરે, દેશની સરહદોની રક્ષા કરે. અમારે કોઈ સત્તાની જરૂર નથી, પણ યોગ્ય સંતો જે છે, જેની ઈચ્છા છે સત્તામાં જવાનું, ચોક્કસ એને ભાગીદારી કરવું જોઈએ. એ પણ સારું કામ કરશે. ચલો બાપુ, સમયનો અભાવ છે, એક છેલ્લો પ્રશ્ન આપને. જે રીતે દાસજી કહી રહ્યા છે, સિદ્ધાંતો, એક તરફ સંતોના સિદ્ધાંતો અને બીજી તરફ રાજનીતિના નિયમો, આ બંનેનો તાલમેલ ન થઈ શકે તો રાજનીતિ કઈ રીતે કરી શકે સંતો? મેં પહેલા જ વાત કરી છે કે રાજસત્તામાં ધર્મ આવે એ સારી વાત છે, પણ ધર્મ સત્તામાં રાજ ના આવવું જોઈએ. રાજકારણ એક વસ્તુ જુદી છે, ધર્મ એક વસ્તુ જુદી છે, પરંતુ બંનેનું સંમિશ્રણ કરીને જેમ દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જાય તો દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. માણસનો પોતાનો નૈતિકતા પૂર્વકનો પ્રયાસ હોય. એક આપણા મોદી સાહેબનો વિચાર કરીએ તો એક ચા બનાવનારો માણસ, અમારી સાથે વારંવાર બેસનારો માણસ, આ સર્વોચ્ચ સત્તા ઉપર આપણા દેશમાં જ નહીં વિદેશોમાં પણ આ મોદી મોદી મોદીના નારા લાગે છે. માણસની નિષ્ઠા ઉપર આધાર હોતો હોય છે દરેક વસ્તુનો. એટલે નિષ્ઠાવાન વ્યક્તિ કોઈ આવે, સ્વચ્છ નિષ્ઠાથી પોતે પોતાનું કામ કરે તો 100% સમાજનો બદલાવ લાવી શકે. બિલકુલ. ચલો, ખૂબ ખૂબ આભાર બાપુ આપનો, સ્વામીજી આપનો અને દાસજી આપનો પણ આ તમામ ચર્ચામાં આપ જોડાયા તે માટે. દર્શક મિત્રો, જે રીતે આજે આપણી ચર્ચા ચાલી રહી હતી, એક તરફ ધર્મ છે અને બીજી તરફ રાજધર્મ, આ બંને જો મળી જાય તો સમાજ બદલાવ આવી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્યવ્યાપી કે દેશવ્યાપી બદલાવ જો લાવવો હોય તો સાધુ સંતો જે છે તે સાધુ સંતો રાજનીતિમાં ઉતર્યા પછી કયા વેમાં કામ કરે છે, લોકો તેમને કેટલા પસંદ કરે છે, અને સાધુ સંતો પોતાના સિદ્ધાંતો સાથે જો સમાજને બદલવાનો પ્રયત્ન કરતા હોય રાજનીતિમાં ઉતરીને, તો એ બદલાવ કેવો આવી શકે તે કદાચ આવનાર સમય બતાવશે. રજા લઈશ. નમસ્કાર.